હેલો મિત્રો, આપણી યુટ્યુબ ચેનલ ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી યુટ્યુબ ચેનલમાં બધા વહેલા વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત કરીએ છીએ. તો આજે આપણે તમારું એકેડમિક કેલેન્ડર છે એના વિશે ડિસ્કશન કરવાના છે. ઓકે, તો સૌથી પહેલા તો આપણે બેઝિક જીટીયુનું આપણું જે એક યુટ્યુબ ચેનલ છે એના વિશે વાતચીત કરી. તો આપણી યુટ્યુબ ચેનલ છે મિત્રો ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી છે. ખબર છે તમને જીટીયુના ટાઈમ ટેબલ છે, જીટીયુને કોઈ પ્રોબ્લેમ થતો હોય છે, કેરી થતી હોય છે, સ્ટુડન્ટને પોર્ટલ લગતી સ્કોલરશીપ છે, તમારે એક્ઝામ ફોર્મ છે, ડેટ છે, ટાઈમ ટેબલ છે, સબમિશન મીટ આઈએમપી પ્રશ્નોથી મળી હરેક પ્રકારનું તમારું સોલ્યુશન છે એ તમને કરી આપે છે. તમને કંઈ પણ ન સમજાય તો પૂછી પણ શકો છો. તમારા એક્ઝામના પ્રશ્નો છે અહીંયા શોર્ટ વિડીયો છે, પછી લોંગ વિડીયો છે, અથવા પ્લેલિસ્ટમાં તમે જશો મિત્રો એટલે તમને બધી વસ્તુ તમારા સેમેસ્ટર વાઇઝ તમને જોવા મળી જશે. ખબર છે ઘણા વિદ્યાર્થી મિત્રો એવું થતું પ્લેલિસ્ટ એટલે શું ખ્યાલ નતો, એટલે મેં એટલીસ્ટ પહેલા મેં કીધું એકવાર શેર કરો. તમે પણ જોઈ પણ શકો છો. હરેક પ્રકારના વિડીયો પર તમને આપેલા છે. પોતાના બ્રાન્ચ વાઇઝ હરેક સબ્જેક્ટના આપેલા છે. સોલ્યુશન સાથે પણ ઘણા સબ્જેક્ટ છે એ આપેલા છે. ઓકે મિત્રો, તો આવી રીતના આપણી યુટ્યુબ ચેનલ તરફથી પ્લેલિસ્ટમાં તમને પોતાના સબ્જેક્ટ એ તમે તૈયારી પણ કરી શકો છો. તો એવી જ રીતના આજે ઇમ્પોર્ટન્ટ વિડીયો સાથે પાછા આપણે આવી ગયા છે કે તમારું જે એકેડમિક કેલેન્ડર છે 2024-25નું નવું અપડેટ એના વિશે આપણે વાત કરીશું. ઘણા વિદ્યાર્થી મિત્રોને એવું હતું સર કે અમારી સ્ટર્મ છે એ ચાલુ થઈ છે, સેમેસ્ટરની સ્ટાર્ટિંગ ડેટ શું છે, પૂરું કઈ ક્યારે થાય છે, એક્ઝામ ક્યાંથી ક્યાં સુધીમાં હશે અને એનું રિઝલ્ટ ક્યારે આવશે, એ બધું સોલ્યુશન તમને આપણે આ જ વિડીયોમાં કરી દેવાના છે. આપણે મિત્રો જો વાત કરીએ તે આપણે ડિપ્લોમાના વિદ્યાર્થી મિત્રોને ઘણાને ડાઉટ હતી, આપણે પહેલાં એનું સોલ્યુશન કરી આપીએ. જે લોકો ડિપ્લોમા અભ્યાસ કરે છે સેમ ટુમાં, બરાબર છે, આ સેમ ટુમાં ડિપ્લોમા શોર્ટમાં લખ્યું સેમેસ્ટર 2, તો ટર્મ છે એની સ્ટાર્ટિંગ ડેટ છે 24/1/2025, કમ્પ્લીટ ક્યારે થશે એનું તો કે 5 મહિનાની 10 તારીખે. અને જીટીયુ એક્ઝામ છે એ આ તારીખથી લઈને આ તારીખ સુધીમાં ગમે ત્યારે લેવાઈ શકે છે. અને રિઝલ્ટ ક્યારે આવશે તો કે આ તારીખને આજુબાજુમાં આવી શકે છે. આ ડેટ છે મિત્રો એ ટર્મની સ્ટાર્ટિંગ ડેટ એન્ડ ડેટ તો કમ્પ્લીટ રહેશે, બરાબર છે. જીટીયુની એક્ઝામ ડેટ છે રિઝલ્ટની છે 3, એમાં થોડો ઘણો ફેરફાર થઈ શકે છે. બાકી તમારે આનું પ્લાનિંગ રાખવાનું રહેશે. આવી રીતના તમે ચોથા સેમમાં અભ્યાસ કરતા હો ડિપ્લોમાના તો તમે એ પણ સેમ પ્રોસેસ છે, તમે સેમ ચેક કરી શકો છો, બરાબર છે. પછી માસ્ટર ઓફ એન્જિનિયરિંગમાં કોઈ વિદ્યાર્થી હોય તો સેમેસ્ટર 2 છે, સ્ટાર્ટ ડેટ એન્ડ ડેટ કે આ 2 તારીખમાં જીટીયુ ગમે ત્યારે હોઈ શકે છે, 29/5થી લઈ અને 6/23. અને રિઝલ્ટ ક્યારે આવે તો 8મા મહિનાની 25 તારીખ મીન્સ કે 7 તારીખ સુધીમાં ગમે ત્યારે આવી શકે છે. એવી રીતના માની લો કોઈ ડિગ્રીમાં અભ્યાસ કરતું હોય એ તમે કોઈ પણ પોતાના વિદ્યાર્થી છે પોતાની બ્રાન્ચ પ્રોગ્રામ વાઇઝ ચેક કરી શકે છે, બરાબર. તો આ સ્ટાર્ટિંગ ડેટ આપેલ છે, એની એન્ડ ડેટ આપેલ છે, ટર્મ પતી જાય એની, અને આ જીટીયુ એક્ઝામ આ તારીખથી આ તારીખમાં ગમે ત્યારે લેવાઈ શકે અને આ તારીખમાં રિઝલ્ટ આવી શકે છે, બરાબર છે. આવી રીતના કોઈ પણ વિદ્યાર્થી મિત્રો છે એ પોતાનું એકેડમિક કેલેન્ડરમાં આપેલી સ્ટર્મ ડેટ છે કે એન્ડ ડેટ છે એકવાર ચેક કરી લે, બરાબર છે મિત્રો, જેથી કરીને તમને ખ્યાલ આવે કે આપણે એક્ઝામ ક્યારે હશે, ટર્મ ક્યારે કમ્પ્લીટ થશે, ક્યારે પૂરું થશે, ક્યારે જીટીયુ હશે, શું કાંઈ બધી ડિટેલ તમને અગાઉ જાણકારી મળી જાય, બરાબર છે. તો તમે હજી ના સમજે તો રિવાઇઝ કરાવી દઉં. અહીંયા પોતાના પ્રોગ્રામ આપેલ છે. ડિપ્લોમા હોય તો ડી લખેલ, ડિગ્રીમાં હોય તો બી લખેલ, બાકી એમએસસી છે, બીએ છે કે માસ્ટર છે શોર્ટમાં લખેલ હશે. તો અહીંયા તમે સેમેસ્ટરની કોલમ પેલી છે, ટર્મ ચાલુ થયોની ડેટ હશે. ઘણી એસટીના વિદ્યાર્થી છે એને પણ તકલીફ આવતી હોય છે કે ઘણી બધા ઇમ્પોર્ટન્ટ ફોર્મ ભરતા હોય ત્યાં પણ જરૂર પડતી હોય છે. ટર્મ છે એ પૂરું થતી હોય એની ડેટ પછી તમને એક્ઝામ આપી છે કે આની આજુબાજુમાં ગમે ત્યારે એક્ઝામ લેવાઈ શકે છે. આ તમારું પહેલું અને 2 વચ્ચેમાં ગમે ત્યારે એક્ઝામ હોય અને છેલ્લી રિઝલ્ટ ડેટ છે કે આ તારીખ સુધીમાં રિઝલ્ટ ડિક્લેર થઈ શકે છે. કેમ કે માનો કે આપણે એમસીની વાત કરી તો જો અહીંયા ટર્મ ચાલુ અહીંયા કમ્પ્લીટ, તો આ 2 તારીખમાં જીટીયુ લેવાની પછી 27/7/25ના આજુબાજુમાં રિઝલ્ટ આવી શકે છે. તો એવી રીતે તમારું નવું અપડેટ કેલેન્ડર હતું મિત્રો, કે મેં તમારી સાથે શેર કરવું જરૂરી હતી, મેં શેર કરી દીધું છે. તો સૌથી પહેલાં જીટીયુમાં તમામ વિદ્યાર્થી મિત્રો અભ્યાસ કરી રહ્યા છે બધાને શેર કરી દો. અને હજુ પણ કાંઈ ના સમજાય તો મને વોટ્સએપ ગ્રુપમાં જીટીયુની અલગથી લિંક આપેલ છે, જેમાં જીટીયુનું હરેક મટીરિયલ છે, એમપી પ્રશ્નો છે પ્લેલિસ્ટમાં વોટ્સએપ ગ્રુપમાં મળતું જ હોય છે. પ્લસ ટાઈમ ટેબલ છે, જીટીયુને લગતી કાંઈ કામગીરી છે, કાંઈ પ્રોબ્લેમ છે, પાસિંગ માર્ક છે, ઇન્ટરનલ માર્ક છે, મિડના કાંઈ પણ ન સમજાય તો પ્રશ્ન એમાં પૂછી શકો છો, બરાબર છે. પ્લસ તમે ડાઉટ કરી માટે તમે ઇન્સ્ટાગ્રામ પેજની લિંક નીચે આપી દઈશ, બરાબર છે. પ્લસ ટેલિગ્રામની પણ આપેલી છે, એમાં તમારે જોઈન થઈ જવાનું, ગમે તે ડાઉટ કરી પ્રશ્ન પૂછી શકો છો. જો કાંઈ વિડીયોમાં તમને ન સમજાણું હોય તો વિડીયો સારો લાગ્યો હોય તો બધા વિદ્યાર્થીઓ મારા માટે કોમેન્ટ કરી દેવાની છે અને પોતાનું કોલેજનું નામ લખવાનું છે, બરાબર છે. અને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન પ્રેસ પણ સાથે સાથે કરી દેવાનું, જેથી કરીને કોઈ પણ નવો વિડીયો આવે તો તમે સીધો એનો લાભ લઈ શકો. અને તમારી એક્ઝામના પ્રશ્નો છે એ પણ ટૂંક સમયમાં તમારા પ્લેલિસ્ટ અને પોતાની બ્રાન્ચ વાઇઝ તમને પ્લેલિસ્ટમાં જોવા મળી જશે. અને એની પણ વોટ્સઅપ ગ્રુપ છે અલગ અલગ બ્રાન્ચની, જે લોકોને જોઈન થવાનું બાકી હોય નીચે જઈને થઈ શકે છે, નીચે આપેલી લિંકમાંથી ન મળે, બરાબર મિત્રો, મને પ્રશ્ન મેસેજ કરે એ પોતાની બ્રાન્ચ વાઇઝ મને લિંક આપીશ. મને તમે પણ સપોર્ટ કરો, તમને ક્યાંય પણ અટકાવો તમે પર્સનલી પૂછી શકો છો, ક્યાંય ટેન્શન લેવાની જરૂર નથી. તો હવે જીટીયુના નવા અપડેટ માટે પાછા મળતા રહેશો. અને હરેક અપડેટ છે મિત્રો તમને એની સેકન્ડ ત્યારે મળી જતી હોય છે. તમને કમ્ફર્ટેબલ લાગતું હોય એવા ટાઈપના પ્રશ્નો છે એ તમારી સાથે શેર કરતા હોય છે.
આપણું યુટ્યુબ ચેનલ છે ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી. એનો સૌથી પહેલો ગોલ એ જ છે કે તમને કઈ રીતે અનુકૂળ છે, તમને કઈ રીતે સમજાઈ જાય અને સારું એવું મટીરિયલ છે મિત્રો, આઈએમપીનું છે વગેરે ઘણું બધું એ તમારી સાથે શેર કરતા હોય છે. ફ્રી ઓફમાં છે. ઘણી વાર એવું મળતું હોય કે પૈસા આપવા છતાં પણ આઈએમપી ને મળતા હોય. તો આપણે એવો કોઈ ગોલ છે નહીં કે મની પહેલા કમાવો. તો બને એટલી હેલ્પ કરો. તમારો ટ્રસ્ટ છે એ સૌથી પહેલા ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. ઓકે, તો ફ્રીમાં જ બધી વસ્તુ છે મિત્રો. બને એટલો સપોર્ટ કરો અને બધા દોસ્તોને શેર કરી દો. અને તમારી આ ડેટ છે, ટર્મ ચાલુ થઈ સેમેસ્ટરની, ટર્મ કમ્પ્લીટ થઈ, ગવર્મેન્ટ કોલેજ પ્રાઇવેટ બંને લાગુ પડે છે, બરાબર છે. રેડી? તો હજી કંઈ પણ ના સમજાય તો મને પર્સનલી પૂછી લેવાનું રહેશે. ઓકે મિત્રો, તો આજ નવી નવી અપડેટ સાથે પાછા મુલાકાત લઈશું. ચાલો એન્જોય કરો અને આ પણ આખું તમારું નવા સેમેસ્ટરનું શેડ્યુલ કરો. જે જૂના સેમેસ્ટરમાં તમે જે રમત મસ્તી મોજ કર્યું, વોટેવર કાંઈ વાંધો નહીં. નવું સેમેસ્ટર છે તો આપણે થોડુંક અગાઉથી પ્લાનિંગ કરશું. ઓકે મિત્રો, થેન્ક યુ, ટેક કેર, બાય બાય.